પણ નંદ બાબા છે ને એકાદશીનો ઉપવાસ કરતા હતા. એ કંઈ નહોતા ખાતા, ફરાળમાં કંઈ નહીં, માત્ર ગાયનું દૂધ એ પણ અડધો ગ્લાસ પીતા હતા. એ બહુ એવું લાગે તો, નહીં તો નહીં. તો એવી એકાદશી નંદ બાબાએ કરેલી, અને એકાદશી કરીને પછી બીજા દિવસે દ્વાદશી હતી, એટલે અહીંયા લખ્યું કે એકાદશ્યામ નિરાહારો. એકાદશીના દિવસે નિરાહાર, કોઈ પણ પ્રકારનો આહાર નહીં, ફલાહાર નહીં, ફળાહાર નહીં, કોઈ પણ આહાર નહીં, નિરાહારો. દૂધ પીવાય, એ પણ અડધો ગ્લાસ જેટલું. હા, પછી આપણને કહ્યું દૂધ પીવાનું કહ્યું છે ને તો ઉકાળો અને ઠપકારો 2 ગ્લાસ, એમ નહીં, અડધો ગ્લાસ દૂધ પીવાની વાત છે. તો એકાદશ્યામ નિરાહારો સમભ્યર્ચ જનાર્દન. એકાદશીના દિવસે બિલકુલ ઉપવાસ કર્યો છે નંદ બાબાએ, અને બીજા દિવસે દ્વાદશી થતી હતી. હવે એકાદશીનો ઉપવાસ થયો, હવે આખી રાત આખો દિવસ ઉપવાસ થયો હોય, અને પછી છે ને ઘણી વખત ભૂખ લાગે. તે રાત્રે ભૂખ લાગી એટલે ઊંઘ ઉડી ગઈ 3 વાગે નંદ બાબાની. હવે રોજ આમ તો એને 4 વાગે તો ઉઠી જ જતા હતા, 4 વાગે ઉઠવાનો નિયમ હતો એનો, પણ આજે ભૂખના કારણે 3 વાગે આંખ ખુલી ગઈ. એને એમ કે સવાર થઈ ગયું, અને સવાર થઈ ગયું એટલે નાવા ઉપડી ગયા સીધા યમુનાજીમાં રોજના નિયમ પ્રમાણે. હવે સ્નાન કરવા ગયા, યમુનાજીની અંદર સ્નાન કરવા પ્રવેશ કર્યો. હવે વરુણના દૂતોનો અપરાધ થયો, કારણ કે કોઈ પણ જળાશયની અંદર સ્નાન કરવા જાવ ત્યારે તમારે 4 વાગ્યા પછી, એટલે કે બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય ત્યારે તમે સ્નાન કરવા જઈ શકો. અને બ્રહ્મ મુહૂર્તનો પ્રારંભ 4 વાગ્યાથી થાય સવારે, તો તમે 4 વાગ્યા પછી જઈ શકો. એટલે રોજ નંદ બાબા 4 વાગે ઉઠે ને પછી સ્નાન કરવા જતા. આજે ભૂખના કારણે 3 વાગે ઉઠી ગયા, અને કે સવાર થઈ ગયું એટલે ગયા સ્નાન કરવા. હવે વરુણના દૂતોનો અપરાધ થયો, અને અપરાધ થયો એટલે વરુણ ભગવાનનો અપરાધ થયો, એટલે વરુણના દૂતો નંદ બાબાને ઉપાડી અને વરુણ લોકમાં લઈ ગયા. વરુણ લોકમાં લઈ જઈને વરુણ ભગવાનની સામે હાજર કર્યા કે અપરાધી છે, બાંધી દો. બાંધી દેવામાં આવ્યા. આ તરફ સવાર થયું, લોકોએ નંદ બાબાને જોયા નહીં, એટલે બધા એકબીજાને પૂછવા લાગ્યા કે નંદ બાબા ક્યાંય નથી, નંદ બાબા ક્યાંય નથી. ભગવાન જાગૃત થયા એટલે ભગવાનને કહ્યું, ભાઈ બાબા ક્યાંય દેખાતા નથી. કહું જાઓ યમુનાજીના કિનારે જાઓ, કદાચ ત્યાં હશે. કહું ત્યાંય નથી. કહું ગૌશાળામાં જાઓ, કહું ત્યાં નથી. દેવાલયમાં જાઓ, ત્યાંય નથી. બધી જગ્યાએ જોઈ લીધું, જ્યાં જ્યાં જતા હતા ત્યાં જોઈ લીધું, ક્યાંય નંદ બાબા દેખાતા નથી. તો હવે ભગવાન કહું ધીરજ રાખો, કોઈ ચિંતા નહીં કરો. ભગવાને પોતાના નેત્રને બંધ કર્યા, અને નેત્રને બંધ કરતા ખબર પડી કે બાબા તો સવારમાં વહેલા સ્નાન કરવા ગયા, અને અપરાધ થયો વરુણનો, અને વરુણના દૂતો એને વરુણ લોકમાં લઈ ગયા છે. એટલે ભગવાને તુરંત ભગવાન ગયા છે વરુણ લોકની અંદર, અને વરુણ લોકની અંદર જેવા વરુણ લોકમાં ગયા એટલે વરુણ ભગવાન એ ભગવાનના ચરણમાં પડી ગયા છે. વરુણ દેવ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ આપ અહીં આવ્યા, આપનું અહીં આવવાનું કારણ શું? આપે મને કહ્યું હોત તો હું ત્યાં આવી જાય, મને બોલાવી લેવું તો. ભગવાને કહ્યું, ના, કંઈક કામ એ પ્રકારનું છે એટલે મારે આવવું પડ્યું છે. બોલો પ્રભુ આજ્ઞા કરો, શું કરવાનું છે? કહું તમે જેને પકડીને લઈ આવ્યા છો ને એ મારા બાબા છે, એને છોડી દીધું. નંદ બાબા તો આ બધું જોતા હતા કે ભગવાન આવ્યા અને દંડવત પ્રણામ કર્યા, અને પછી ભગવાને આજ્ઞા કરી. વરુણ દેવે કહ્યું મને બોલાવી લેવો તો તમારે ધક્કો ખાવાની શું જરૂર હતી? આ બધી વાતો સાંભળી, બધું જોયું, એટલે નંદ બાબા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કોણ છે? ભગવાન નંદ બાબાને છોડાવીને લઈ આવ્યા નીચે, અને પૃથ્વી લોક ઉપર આવી, અને નંદ બાબાએ પછી તો ગોવાળિયાઓને બધી વાત કરી, તમે આ કનૈયાને જેમ તેમ નહીં સમજતા, આની ઓળખાણ બહુ મોટી છે. બધી વાતો કરી અને વરુણ લોકનું વર્ણન કર્યું, અને આ બધું વર્ણન કર્યું એટલે ગોવાળિયાનું થયું, જો વરુણ લોક આવો સરસ મજાનો હોય તો કનૈયાનો લોક કેવો હશે? એટલે બધા ગોવાળિયાઓ આવ્યા અને આવી અને કહેવા લાગ્યા, કનૈયા અમને તારો લોક જોવો છે, અમને ત્યાં લઈ જા, અમને ત્યાં લઈ જા. ભગવાન કહે છે કે ત્યાં જવા જેવું નથી, તમે ચૂપચાપ અહીંયા રહો, અહીંયા મજા છે એવી ત્યાં મજા નથી. કહ્યું કે નહીં, લઈ જા. બહુ હટ કરી ગોવાળિયાઓ, એટલે અંતે ભગવાન તૈયાર થયા છે. કહું ચાલો નેત્ર બંધ કરો. બધા જ ગોવાળિયાઓએ આંખો બંધ કરી
અને આંખો બંધ કરી એટલે થોડી જ વારમાં સીધા વૈકુંઠમાં, અને વૈકુંઠમાં પહોંચી ગયા સીધે સીધા. અને ત્યાં જોયું તો અદ્ભુત, જેણે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું એણે પોતાને રહેવા માટે કેવું બનાવ્યું છે, કલ્પના તો કરો. પોતાના માટે કેટલું સરસ બનાવ્યું છે. અદ્ભુત રચના છે વૈકુંઠની, જોતા જ રહી જાય એવી રચના. બધા ગોવાળિયાઓ આનંદિત થયા કે આવું કોઈ દી જોયું નહોતું, આ પહેલી વખત જોયું. સરસ મજાના બાગ બગીચાઓ છે, નાના પ્રકારના પહાડો છે, સુંદર મજાના વૃક્ષો છે, વૃક્ષો ઉપર અનેક જાતના ફળો છે. બગીચાઓની અંદર સુંદર મજાના ભાત ભાતના પક્ષીઓ છે, ભાત ભાતના પુષ્પો છે, અને હરેક ચોક ઉપર ફુવારા મૂકેલા છે, ફાઉન્ટેન, અને એમાં પણ રંગબેરંગી જળ છે, અને એની સુંદરતા પણ અલૌકિક છે. નાના પ્રકારના સરોવરો છે, અને એ સરોવરની અંદર રંગબેરંગી માછલીઓ અને હંસના જોડાઓ છે. અને સરોવરનું જળ જુઓ તમે તો એકદમ નીટ એન્ડ ક્લીન છે, કે સરોવરનું તળિયું દેખાય, આટલું ચોખ્ખું પાણી. આ ગોવાળિયાઓને તો મજા પડી ગઈ બધું જોવાની મજા પડી. ભગવાનનો મહેલ જોયો બહારથી, આ અદ્ભુત મહેલ છે. ગોવાળિયાઓને થયું ચાલો યમુનાજીમાં તો બહુ નાયા, આ સરોવર બહુ સરસ છે, આમાં નાહી લઈએ થોડી. એટલે સ્નાન કરવાની તૈયારી કરવા લાગ્યા. એટલે ભગવાનના દૂતો આવ્યા, કહું શું કરો છો? કહું સ્નાન કરવું છે. કહ્યું નહીં, આ સરોવર કેવલ અમારા ભગવાન માટે છે, એટલે આમાં કોઈ સ્નાન ન કરી શકે. ચાલો. કહ્યું કઈ નહીં, આ ચોકમાં ફુવારા છે એમાં સ્નાન કરી લઈએ. ત્યાંય અટકાવ્યા. ઠીક છે ચલો કઈ નહીં. બગીચામાં ગયા, રંગબેરંગી પુષ્પો જોયા, એટલે થયું કે ભગવાનને માટે માળા બનાવીએ. પુષ્પ છૂટવા જાય તો ત્યાં ભગવાનના પાર્ષદો અટકાવ્યા કે આ પુષ્પ છૂટવા માટે નથી, એટલે અહીંયા ફૂલ તોડવા નહીં. ગોવાળિયાને થયું ઠીક છે ચાલો. વૃક્ષો ઉપર ફળ હતા, થયું ભગવાનને અર્પણ કરવા માટે ફળ લઈ જઈએ. ફળ તોડવા જાય તો ત્યાં અટકાય. ભગવાનના મહેલમાં જવા જાય, ચલો કાંઈ નહીં દર્શન કરવા જઈએ. ત્યાં ગયા તો ત્યાં પણ અટકાવ્યા. ભગવાન આરામમાં છે, અંદર જવા નહીં મળે તમને, એટલે ત્યાં પણ જવા ન મળ્યું. અને કહ્યું ચાલો આ એક ખૂણામાં સામે બેસી જાઓ, ખબરદાર હવે અહીંથી હલ્યા છો તો અહીંથી બહાર નહીં નીકળવાનું, અહીં નહીં બેઠું રહેવાનું છે. અને હવે ગોવાળિયાઓ મૂંઝાયા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે કનૈયા, આ ખોટી જગ્યાએ આવી ગયા છે, તું અમને પાછા લઈ જા, વ્રજમાં લઈ જા પાછા. જ્યાં પ્રાર્થના કરવા લાગ્યા ત્યાં ભગવાને કહ્યું કે આંખો ખોલો. બધા જ ગોવાળિયાઓએ આંખો ખોલી તો પાછા વ્રજમાં હતા. કહું કેવું લાગ્યું વૈકુંઠ? અરે કહું કનૈયા, જવાય જ નહીં તારા વૈકુંઠમાં, ખાલી દેખાવમાં જ સારું. એ તારા વૈકુંઠ કરતા તો અમારું વ્રજ છે ને એ સારું છે, અમારું વૃંદાવન શ્રેષ્ઠ છે.